આહા, ઈચ્છા શબ્દ નથી કહેતો. એક અપેક્ષા. નાની અપેક્ષા જો હોય તો એટલી છે, કેમ કે હું માનું છું કે વાંચનથી વિચાર બદલાય છે, વિચારથી વ્યક્તિ બદલાય છે, વ્યક્તિથી સમાજ સમાજ બદલાય છે, બદલાય છે. સમાજથી રાજ્ય બદલાય છે, રાજ્યથી રાજ્યથી રાષ્ટ્ર બદલાય છે અને રાષ્ટ્રથી સમગ્ર માનવ જાત બદલાય છે. વિચારોનું આટલું બધું મહત્વ છે. એ વિચારો વાંચનથી આવે છે. એટલે દરેક વ્યક્તિએ સતત વાંચવું જોઈએ, સતત વિચારવું જોઈએ. પશ્ચિમના એક ફિલોસોફરે સરસ મજાની વાત કરી આહા, છે. એ કહે છે કે માણસનું જીવન કેટલું? 70 વર્ષ, 80 વર્ષ? આહા, ના, એ કહે છે કે માણસનું જીવન એટલું જ જેટલું એ વિચારી શકે છે. વિચારથી આગળ જીવન હોતું નથી. હું સાચી અહીંયાથી વાત. વાપી સુધી જવાનું વિચારીશ તો હું તો વાપી સુધી જ જઈશ, હું મુંબઈ નહીં પહોંચી શકું. સાચી વાત. હું મુંબઈ સુધી જવાનું વિચારીશ તો હું પૂના સુધી નહીં પહોંચી શકું. હું પૂના જવાનું વિચારીશ તો જ હું પૂના જઈ શકીશ, અને પૂના સુધીનું જ વિચારીશ તો પૂનાથી આગળ નહીં જઈ શકું. એટલે માણસની જિંદગી એટલી છે જેટલું એ વિચારી શકે.